તારીખ આજે 14 મે 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે છેલ્લા લગભગ 4 દિવસથી શાસ્ત્રો યોનિત્વાત એક આ નવું સૂત્ર જે છે એની શરૂઆત કરી. હવે શાસ્ત્રો યોનિત્વાત એના માટે પહેલી વાત એવી આવી કે ભાઈ પ્રત્યક્ષ, અનુમાન અને સ્મૃતિ એ 3 પ્રમાણ પણ છે. તો એ 3 પ્રમાણ દ્વારા ભગવાનને કેમ ન જાણી શકાય? ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ જે હાજર છે તો પછી શાસ્ત્રની જરૂર શું છે? તો આપણે ગઈકાલે એ જોયું કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ હાજર તો હોઈ શકે છે, પણ પ્રત્યક્ષ પ્રમાણની પોતાની મર્યાદા છે. કેવી મર્યાદા? તો પહેલી વાત એવી કરી કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ જે છે, સમજો તો ભગવાન કેવા જે અતિન્દ્રિય છે, અને પ્રત્યક્ષ પ્રમાણ તમે જ્યારે કોઈ પણ બાબતનું કે કોઈ પણ વિષયલક્ષી આપો તો એના માટે તમને ઇન્દ્રિયગત જે જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતું હોય. હવે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે 2 રીતે સિદ્ધ થઈ શકે. એક તો ઇન્દ્રિયગત જ્ઞાન, બીજું યોગજન્ય જ્ઞાન. એટલે ઇન્દ્રિયજન્ય અને યોગજન્ય. ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં શું આવે? તો સામે જે વિષય છે એ વિષય તમારી જે તે ઇન્દ્રિયોને અનુરૂપ છે કે અનુવર્તી છે તે ઇન્દ્રિયો દ્વારા એ વિષય ગ્રહણ થાય. કે દાખલા તરીકે રૂપ છે તો આંખ દ્વારા, કાન દ્વારા સાંભળવાનું, બરાબર, જે કંઈ નાક દ્વારા સૂંઘવાનું. આ પ્રમાણે શું છે, જે વિષય હોય તે વિષયને ગ્રહણ કરવા માટે તેની અનુવર્તી તમારી ઇન્દ્રિય જે છે તે પાવરફુલ જોઈએ, તો જ તમને એ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન થાય. ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે કોરોનામાં જે વ્યક્તિઓના નાક જે છે એની સૂંઘવાની જે કોઈ સિસ્ટમ બગડી ગઈ, તો એને હવે ઘણા લોકો એવા છે કે જેના પછી નાકના ભૂંગળા જે છે તે દેખાય ખરા, પણ અંદર સૂંઘવાની કેપેસિટી ચાલી ગઈ. બરાબર. હવે સમજો કોઈ ભગવાનને ઘનશ્યામ મહારાજને મોગરાના ફૂલ ધરાવ્યા. મોગરાની તો બટ નેચરલ સુગંધ આવવાની. ચંપો ધરાવ્યો, એની પણ સુગંધ આવવાની. પણ પેલો પ્રત્યક્ષ જ, હવે એ આંખથી તો જોઈ છે કે મોગરો ને ચંપો છે, પણ એ આંખથી જોવા કરતાં વધારે નાકે કરીને સૂંઘવાની વસ્તુ છે મોગરો ને ચંપો. કારણ કે એની ઓળખાણ એના કેના દ્વારા છે? સુગંધ દ્વારા છે. હવે પેલાના નાક જ નહીં ચાલતું હોય, ભૂંગળા તો છે પણ અંદર ઇન્દ્રિય કામ નહીં કરતી, તો પ્રત્યક્ષ પ્રમાણે એને દેખાય જ ખરું કે આ મોગરો ને ચંપો છે, પણ એ એને એન્જોય નહીં કરી શકશે, કારણ કે એની સુગંધ મેં એન્જોય કરવા માટે. સમજો, ગઈકાલે આપણે વાત નહીં કરેલી કે હું દૂધ કે દૂધપાક વિશે ગમે એટલી સારી વાત કરું કે એની અંદર કિસમિસ નાખેલા છે, કે એની અંદર બદામની કતરી નાખેલી છે, કે એની અંદર મેં જાયફળ નાખેલું છે, એની અંદર મેં મોટી ઇલાયચી નાખેલી છે, બરાબર, એની અંદર જોરદાર મેં મસ્ત એમ કહે કે 100 રૂપિયા 120 રૂપિયા કિલોવાળો મસ્ત ચોખ્ખો વાપરેલો છે, અને દૂધ જે છે એ મેં એને 60-70% બાળેલું પણ છે, એવી જોરદાર મેં ખીર બનાવેલી છે, અને ખાંડ પણ એકદમ માપસર છે, એકદમ મીઠા ખાંડના લોંડા પણ નથી. જેમ કાલે આપણું ક્રીમ હતું એવું કે ભાઈ એમાં મીઠું નહીં, કંઈ નહીં, ખાલી કેરીનો ટેસ્ટ અને ક્રીમ ઓરિજિનલ, બરાબર. કલ્પેશભાઈને પણ બહુ ભાવ્યું કે વસ્તુ બહુ જોરદાર હતી. વસ્તુમાં ખાલી ક્રીમને તમારી કેરી હતી એટલે સારી જ લાગે ને. હવે સમજો, આ વાત હું અત્યારે કરું છું, જેણે ચાખેલું એને તો ખબર પડી ગઈ કે ભાઈ મજા આવી ગઈ ક્રીમ ખાવાની, બરાબર છે. પણ જે અત્યારે સાંભળી રહેલા છે એ કે શું કહે કે ભાઈ આ તો યાર હવે આપણા માટે તો સાંભળવાનો વિષય છે, એનો આનંદ તો આવ્યો નહીં કંઈ. હવે જે વસ્તુ તમે રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરો છો, શ્રોત્ર ઇન્દ્રિય કરીને એના હું ગમે એટલા વખાણ કરું પણ તમને એ મજા નહીં આવે. આ મર્યાદા છે પ્રત્યક્ષ જ્ઞાનની, કે જે ઇન્દ્રિયોનો જે વિષય છે તે ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ થાય. હવે બાય લક એટલે તમારું કમનસીબે એ ઇન્દ્રિય નહીં ચાલતી હોય તો તમે એ પ્રત્યક્ષ અનુભવ કે પ્રત્યક્ષ વિષય હોવા છતાં તમે એને ગ્રહણ નહીં કરી શકો. પેલા બાજુવાળા કંઈ બહુ ફર્સ્ટ ક્લાસ હતું, બહુ ટોપ હતું, તમારે ખાલી મૂંડી લાવવાની, બટ યુ કાન ડુ એનીથિંગ, તમે કરી કંઈ નહીં શકો. એટલે આ પ્રત્યક્ષ જ્ઞાનની આ તકલીફ છે. બીજી યોગવાળી તકલીફ તો છે જ. જેને યોગ દ્વારા પ્રત્યક્ષ અનુભવ થયો તે કહી દે કે ભાઈ મને તો બહુ મજા આવે, ભગવાનની મૂર્તિનું સુખ આવે છે. બાજુવાળો કે ભાઈ તને આવે છે, મને તો કંઈ ખબર નહીં, હું તો આમ આપીશ તો અંદર જ દેખાય, બરાબર. એટલે યોગજન્ય વ્યક્તિ જે છે એનો જે પ્રત્યક્ષ અનુભવ છે તે એના યોગે કરીને છે, તો એ એના પૂરતો મર્યાદિત છે. બીજાને એનું સુખ નહીં આવતું. એ કહે કે ભાઈ ભગવાનની મૂર્તિ છે, અક્ષરધામનું રૂપ હું ભગવાનનું સાક્ષાત જોઈ રહ્યો છું, અને પછી એ શરૂઆત કરે આખી ભગવાનની મૂર્તિનું કે ભાઈ શીતળ શાંત આખું તેજ છે, એ તેજને વિશે મને મૂર્તિ દેખાય છે. એ મૂર્તિ કેવી છે? તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની અતિશય તેજોમય મૂર્તિ છે, બરાબર.
કેવું છે તો કેળે એમ કે કંદોરો પહેરેલો છે, બરાબર, મસ્ત મસ્ત પિતાંબર પહેરેલું છે, વૈજંતી માળા ધારણ કરેલી છે, જોરદાર મુગટ પહેરેલો છે. મુગટને વિશે જે એમ કહે કે હીરા મોતીઓ જે છે તે એકદમ ચમકદાર છે, એમાંથી બહુ તેજ નીકળે છે. ભગવાને એમ કહે કે જે છાતી જે છે તે એકદમ જોરદાર છે, છાતીને વિશે શ્રીવત્સનું ચિહ્ન દેખાય છે. હવે એ બધું એ ભાઈ દર્શન કરીને એને આવતા સુખની વાત એ કરે છે. ઘુંઘરાળા ભગવાનના વાર છે, 16 વર્ષની ભગવાનની કિશોર અવસ્થા દેખાય છે, અને તેજોમય મૂર્તિએ ભગવાનની દેખાય છે એકદમ. અને પેલો તો ખુશમાં એવો આમ સુખ લેતો એવો ખુશ થઈ જાય કે એને દુનિયાદારીની કંઈ ભાન જ નથી ત્યારે, એ તો મસ્ત સમાધિમાં સુખ લે છે. એટલે યોગજન્ય સુખ જે છે એનો પ્રત્યક્ષ અનુભવ જે યોગી છે એને જ થાય. આપણે સાંભળીને રાજી થવાનું. ડાયાબિટીસવાળાની જેમ, ડાયાબિટીસવાળા જે હોય એને કેરીનો રસ નહીં ખવાય વધારે. ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ જો 4 પીસ 5 પીસ એટલી કેરીના ટુકડા ખાવાના, રસ તો ડાયરેક્ટ ખાવાનો જ નહીં, કારણ કે રસમાં સીધી જ સુગર આવે. હવે પેલો રસની પાછી કરામત કેવી છે કે પેલો 2 ચમચી પીને અટકી નહીં જાય, પેલો વાડકી ગબગબાઈ જાય. હવે વાડકી પેલા ભ્રૂમ મળે એના અંદર શૂટઅપ થાય સુગર, બરાબર. આમાં પપ્પુભાઈ કે એ પ્રમાણે છોકરી આવી ઓસ્ટ્રેલિયાથી, જમવા ગયા, પેલા રસ મૂક્યો એટલે મને લોલા પોચા ચાલુ થયા. ઈદરાને રસ હતો, છોકરી કંઈ ખાઈ લઉં પપ્પા, ખાઈ તો લીધો. પછી રાત્રે 2 વાગે સીધા આપણે હોસ્પિટલમાં. છોકરીને એની માં લડતા થઈ ગયા ને હું હોસ્પિટલમાં બેવને જોયા કરું. બાપુ રસ તો મેં પીધો, તમે બે શું કામ લડો છો? તે કહે કે એની માએ એવું કહે કે તે પપ્પાને રસ પીવા કેમ દીધો, તે પીવાનું કેમ કહ્યું? પેલી કહે કે હું આવેલી તો મને એમ કે પપ્પા થોડો પીએ, એમાં શું થઈ જવાનું? તે કહે કે જો આ થઈ ગયું, 2 વાગે હોસ્પિટલ આવી ગયા, હું આઈસીયુમાં, ને પેલા 2 વાર લડ્યા કરે, હું જોયા કરું. ને ડૉક્ટર મથામણમાં કે મારી સુગર ઘટાડે કેવી રીતે. મેં કહું આ 1 વાડકી રસ બહુ ભારી પડી ગયો, સમજી ગયા. એટલે હવે એને જે થયું, તમને પ્રત્યક્ષ જ્ઞાન તો થયું તમારી ઇન્દ્રિયો દ્વારા કે આની શૂટઅપ થઈ ગઈ એટલે આ આંખો ચૂકો થઈ ગયો, બરાબર, પણ તમને એનો અનુભવ નહીં થાય. એ તો જેને સુગર થઈ ગઈ છે એને જ ખબર પડે. પેલા ડૉક્ટરને ખબર પડી ગઈ કે આને આ સિમ્ટમ્સ આવેલા છે, તો કોને કારણે? ભાઈ સુગર એની ફાટડીને શૂટઅપ થઈ ગઈ છે, બરાબર. એટલે આ બધી તકલીફો બધે જ છે ભાઈ. કોઈ એમ કહે કે મને તકલીફ નથી તો કાં એ બહુ જોરદાર જુઠ્ઠું બોલે છે, કાં એને જુઠ્ઠું બોલવાની એવી પ્રેક્ટિસ છે કે તમને ખબર નહીં પડતી કે આ જુઠ્ઠું બોલે છે. પણ એ સાચો તો કોઈ રીતે નથી. સાચો તો ખાલી આ જ છે, બરાબર. બાકી બધા જુઠ્ઠા છે. જો શું શોધે છે ભાઈ? સોનાની બિસ્કિટ શોધે છે? કાંઈ નહીં શોધતો તો અંદર આવી જાય. ચાલ બાજુમાં બેસી ગયા, ચાલ અંદર આવો, હજુ અંદર આવો, અંદર આવી જાય, હજુ અંદર આવી જાય. અંધેરીને બેસી જાય એકદમ, કોઈને નહીં કહેતો પાછો, અહીંયા જ બેસજો, હલતો નહીં આવે. ચાલો, એટલે કાલે આપણે જોયું કારણ કે સુખાદી સિવાયના બાહ્ય વિષયોમાં, એટલે બાહ્ય ઇન્દ્રિયની મદદ વગર એની પ્રવૃત્તિ સંભવતી નથી. સુખાદી સિવાયના બાહ્ય વિષયમાં. હવે ઇન્દ્રિયોની જે વાત જે છે સમજો તો સુખ સિવાયના જેટલા બાહ્ય વિષય છે તે બધામાં ઇન્દ્રિયોની જરૂર પડે જ છે. સુખ એવી વસ્તુ છે કે જે અંદરથી આવે છે. વિષય બહાર હોય સુખનો, પણ સુખ તમને અંદરથી આવે. આપણે શું કહીએ? બહુ સુખી માણસ છે. તો હવે સુખી માણસ કેવી રીતે કોઈ સુખી છે? કોઈ વ્યક્તિ સુખી છે તો કેવી રીતે છે અને દુઃખી છે તો કેવી રીતે છે? તો સુખ અને દુઃખ થાય કા છે? અંદર થાય જ ને. બહાર દેખાય છે તે એના ચહેરા દેખાય છે. કે આજે જે એક ભાઈ આવ્યા હમણાં અહીંયા અને મેં એમને પૂછ્યું કે ભાઈ તમને કેવું છે? કે આજે બરાબર નથી. એટલે મને ખબર પડી ગઈ કે આને કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. એટલે મેં એને જરા પૂછ્યું તો પ્રોબ્લેમ કંઈ હતો જ નહીં, પણ એને માની લીધેલો કે આ પ્રોબ્લેમ છે, બરાબર. મેં એને 5 મિનિટમાં નહીં પણ 5 સેકન્ડમાં જ સોલ્વ કરી નાખ્યો. એટલે મેં સોલ્વ કઈ રીતે કર્યો? મને આવી ઘણી આગળ તકલીફ આવેલી, પણ આવે એટલે પછી હું કહું કે ભાઈ એમાં આમ કરીએ તો એ સોર્ટ આઉટ થઈ જાય. કે ભાઈ માની ગયા તો પછી રિયલ થઈ ગયું, શાંત થઈ ગયું, સમજો. હવે સુખ કે દુઃખ થાય અંદર છે, પણ એની જે ઇફેક્ટ જે છે તે તમારા બોડી ઉપર, ચહેરા ઉપર, હાવભાવ ઉપર આવે, બરાબર. હવે આમ ટેકનિકલી તમે જોવા જાઓ તો સુખ કે દુઃખ થવા માટે ઇન્દ્રિયોની કોઈ જરૂર નથી. તમે એવું નક્કી કરો કે મારે સુખી જ રહેવું છે તો તમને કોઈ દુઃખી નહીં કરી શકે. જો આ મને કિયાનનો કોશિશ કરી રહેલો દુઃખી કરવાની, જો તમે જ જો કરી રહેલો જ ને. પેલો દુઃખી થઈ ગયો હતા બેઠો બેઠો, બરાબર છે. આગળ પણ અહીં આવેલો તમે જોઈ લો, બરાબર. પણ હું વિચારું ને કે એ મને દુઃખી કરવા આવેલો, તો મારે દુઃખી નહીં થવાનું, મારું કામ જ કરવાનું, તો હું નહીં થાઉં.
સમજી ગયા તમે? આ ટેમ્પરામેન્ટ બનાવવો પડે તમારે. એટલે તમે જો દુઃખી થવાના હો ને એને સામેવાળાને ખબર પડી જાય ને કે અહીંયા દુઃખી થાય છે, તો આખી દુનિયા તૈયાર જ છે તમને દુઃખી કરવા. દુનિયામાં એવા બહુ ગણ્યા ગાંઠિયા માણસ છે કે જે તમને સુખી થયેલા જોઈને સુખી થાય છે. તમને દુઃખી કરીને લોકો સુખી થવાવાળા બહુ હશે, 90% હશે. 10% તો માંડ હું તમને વધારે કહું છું. આ પણ પેલી વાત જેવી જ છે કે આખા સુરતમાં તમને 10 માણસ એવા નહીં મળે કે જે તમને 10 દિવસ સુધી 2 ટાઈમ ટિફિન આપે. લખજો એક કરીને. એક ભાઈએ તો પ્રયત્ન કરી જોયો એના ઘરમાં જ. એક દિવસ સવારે આવ્યું ને સાંજથી જ બંધ થઈ ગયું. અને સામેવાળી વ્યક્તિ કોણ ખબર? એની સગી બેન જ. બરાબર. એને એવો ઓવર કોન્ફિડન્સ હતો, મારી બેન તો મને આપશે જ નહીં. એટલે એણે એક દિવસ કહ્યું કે ભાઈ આવી તકલીફ છે મમ્મીને આજે, તો મોકલજે. તેની બેને સવારે મોકલું, પછી સાંજે ટિફિન નહીં આવ્યું પણ ફોન આવી ગયો. હવે સાંજની વ્યવસ્થા થાય એવી નથી, તમે જાતે કરી લે. હવે પાછું અહીંયાથી ડિક્લેર પાછું આવું ગબ્બરસિંહ કરે, એટલે ગબ્બરસિંહ પાસે તો અવાય નહીં કોઈ નથી. એ તો સાંભળો પેલો પર્વત પટી નીચે પડી જાય એનો અવાજ સાંભળીને જ. એટલે પછી બીજા ત્રીજા માણસને કહ્યું કે પેલા ભાઈની વાત સાચી એમ કે 10 દિવસ આપવાવાળું ઘરનું માણસ પણ નથી, બહારની તો કા વાત કરો. સમજી ગયા? આ આપણી પરિસ્થિતિ છે, મારી નહીં આપણી. હું શબ્દ વાપરું જ તે જો હેરાન કરવા આવે, પાછા હેરાન કરવા આવે, ટિફિન આપવાનો આવે. ગેરંટેડ તમને લખીને આપું. જાઓ તમે 90% 95% માણસ અહીંયા બેઠેલા છે એને કોઈ 10 દિવસ 2 ટાઈમ ટિફિન નહીં આપે તમને બધાને. 10 જણા આખા સુરતમાં. સુરતની વસ્તી અત્યારે કેટલી 70-80 લાખ તો હશે ને? હા, 80 લાખ. હવે એમાંથી 10 માણસ એવા નથી કે જે આપણે 2 ટાઈમ 10 દિવસ ટિફિન આપે. સમજો, નહીં આપે લોકો. આનાથી તમારે આ કંઈ હું તમને એટલા માટે કહું છું કે આનાથી તમે જુઓ કે આપણે કેટલા મૂર્ખાઈના કામ કરી રહેલા છે. આપણે એ લોકોના સંબંધમાં બોલાવે તો આપણે આપણા કામ ધંધા છોડીને બધું છોડીને એને ત્યાં જતા હોઈએ છીએ કે આમ તૈયાર થઈને જાઓ પાછા. એને ત્યાં પસંદ હોય ને તમારે ત્યાં 5,000નો ખર્ચો તમારો થતો હશે બધા તૈયાર થવાને એમાં, ને તમારો ધંધો બગડતો હશે તે અલગ. મંદિરનું ભજન તો બિચારું સાઈડ પર જ રહી ગયું. અને એ માણસો તમારા ખરાબ સમયમાં તમે જેને ત્યાં તૈયાર થઈને જાઓ છો, વરઘોડો એને ત્યાં છે પણ ઘોડો તમારે ત્યાંથી નીકળે છે ને વર એનો છે. સમજો, ઘોડો તમારે ત્યાંથી નીકળે એટલે સમજો ને તમે બધા ઘોડા અને વર એનો. પણ તમારે ત્યાં મૈયત થશે તો કોઈ 10 દિવસ તમને ટિફિન આપનારું નથી. સમજી ગયા? આ દુનિયા છે, આટલી સ્વાર્થી છે. ત્યારે તમને ખબર પડશે અંદર દુઃખ થશે. એ દુઃખ તમને અંદર થાય, ઇન્દ્રિયોનો વિષય નથી. અંદર દુઃખ થાય, પછી ઇન્દ્રિયો એને અનુવર્તી વર્તે. કોઈ ગુસ્સે થઈ જાય તો 2-4 ગાળ બોલે, કોઈ વધારે ગુસ્સે થાય તો એકાદ જરી બી દે. બધાની અલગ અલગ રીત છે હવે એને રિપ્રેઝન્ટ કરવાની, પણ દુઃખ અંદર થાય. બરાબર? એટલે અહીંયા જે કહ્યું એ પ્રમાણે સુખનું પણ એવું છે. શું? કારણ કે સુખાદી સિવાયના બાહ્ય વિષયોમાં, એટલે બહારથી જે વિષય ગ્રહણ કરીએ એમાં બાહ્ય ઇન્દ્રિયોની મદદ વગર એની પ્રવૃત્તિ સંભવતી નથી. આ બધામાં બાહ્ય ઇન્દ્રિયો જોવું હોય તો આંખ, સાંભળવું હોય તો કાન, સૂંઘવું હોય તો નાક, દૂધપાક ખાવો હોય, ક્રીમ ખાવો હોય તો જીવા. આ બધું તમારે પ્રત્યક્ષ જ્ઞાન તમને જ્યારે જોઈતું હોય, એટલે પ્રત્યક્ષ પ્રમાણ તમારે સિદ્ધ કરવું હોય તો એના માટે તમને ઇન્દ્રિયોની જરૂર 100% પડે. એના વગર તમે પ્રત્યક્ષ પ્રમાણ કોઈ પણ સિદ્ધ નહીં કરી શકો. બરાબર? ચાલો, હવે યોગજન્ય પ્રત્યક્ષ પણ બ્રહ્મા પ્રમાણ નથી. કેવી રીતે? ભાવનાનો પ્રકર્ષ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ યોગજન્ય પ્રત્યક્ષ થાય છે અને વસ્તુ ચોખ્ખી ભાસે છે. તથાપિ તે પૂર્વે અનુભવેલા વિષયની ફક્ત સ્મૃતિ રૂપ જ છે, એટલે એ પણ બ્રહ્મા પ્રમાણ નથી. એટલે બ્રહ્મ પ્રત્યક્ષ સી રીતે હોઈ શકે? એ યોગી પ્રત્યક્ષ પૂર્વે અનુભવેલા વિષય સિવાય કોઈ પણ વસ્તુને વિષય કરે એ બને નહીં, કારણ કે તેમ કરી શકવાને કારણ નથી. સાંભળો હવે કેવી રીતે તે વિષય ઉપર મન ઠેરવીને પ્રબળ સંસ્કાર ઉપજાવવામાં આવે છે અને એ સંસ્કાર પ્રદીપ્ત થઈ સ્મૃતિ ઉપજે છે. જે વિષય હોય એ વિષય ઉપર શું કરવામાં આવે? મનને ઠેરવવામાં આવે.
દાખલા તરીકે આપણે જે કાલે યમ નિયમથી શરૂ કર્યું ને છેલ્લે ધારણા ધ્યાન અને સમાધિની વાત કરી, તો સત્સંગી જીવનને આપણી શિક્ષાપત્રી અર્થદીપિકા અને બીજા જેટલા પણ આપણા શાસ્ત્રો છે તે શું કહે? તો યોગ દ્વારા પહેલાં મનને તમારે શું કરવાનું છે? સુસંસ્કૃત કરવાનું છે. યોગનું પહેલું કામ જ એ છે કે તમારા મન જે છે, તમારું મન જે ભૂંડા ઘાટ ગળે છે, કે ખોટા સંકલ્પ જગત સંબંધી કરે છે, એને ત્યાંથી ઉખેડીને કેમાં જોડવાનું છે? ભગવાનમાં જોડવાનું. તો એના માટે પહેલાં યોગ દ્વારા પ્રાણાયામ જે ત્રીજું કહ્યું ને, ચોથું યોગનું ચોથું અંગ જે છે તે પ્રાણાયામ છે. તો એ પ્રાણાયામ દ્વારા શું કરવાનું છે? પહેલું તો યમ નિયમ દ્વારા તો છે જ, અને આસન સિદ્ધ કર્યું. પછી પ્રાણાયામ દ્વારા તમારે શું કરવાનું છે? તો પ્રાણને રોકવાનું છે. હવે એ પ્રાણને રોકવાનું કામ શું છે? તો એના દ્વારા તમારા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે ને એ તમારા શુદ્ધ થશે, ખાસ કરીને મન. સમજો, પ્રાણ રોકવાની વાત અહીંયા જ હરિપ્રકાશ શાસ્ત્રી જે કથા કરતા હતા એમાં એમણે કહેલું કે કુંભક અને રેચક જે એમ કહે કે બે પ્રકારની ક્રિયા કરવામાં આવે, તો એના દ્વારા એમ કે તમારો પ્રાણ જે છે તેને અંદર રોકવામાં આવે, અને એ રોકીને પછી એમ કે તમારું મન જે છે તે ધીરે ધીરે તમે જીતો. હવે જ્યાં સુધી તમે મન નહીં જીતો ત્યાં સુધી એક સ્થાન પર બેસીને તમે ભગવાનની મૂર્તિનું કે કોઈ પણ વિષયનું ધ્યાન નહીં કરી શકો. એટલે મન તો પહેલું જીતવું જ પડે. સમજ્યા? એટલે અહીંયા શું કહ્યું તે સાંભળો. હવે તમને આ મેં જે કહ્યું ને, હવે સમજો, તમને આ વાક્ય સમજ પડશે. વિષય ઉપર મન ઠેરવીને, મન ઠેરવવા માટેની આ રીત મેં તમને જે કહી, કેવી રીતે ઠેરવાય? તો આ રીતે ઠેરવાય. શું? પ્રબળ સંસ્કાર ઉપજાવવામાં આવે છે. પ્રબળ સંસ્કાર એટલે શું છે? કે જે વિષય હોય એ વિષયની ઉપર પૂરેપૂરું ફોકસ કરવામાં આવે છે. બરાબર? એટલે એ વિષય જેવો છે તેવો તમને ભાષે. યમ નિયમ આસન પ્રાણાયામ તમે જે કરો છો તે કોના માટે કરો છો? છેલ્લી પેલી સમાધિ થાય તે સમાધિમાં તમારે શું કરવાનું છે? તો પેલો ભગવત સાક્ષાત કરે એટલે ભગવાનનો દર્શન કરવાનો છે. એટલે તમારો વિષય શું છે અહીંયા? ભગવાન છે. હવે એ ભગવાન તમારો મુખ્ય વિષય અહીંયા બ્રહ્મ એટલે પરબ્રહ્મ કે પરમાત્મા છે. એના માટે તમે મન જે છે એને શું કરો છો? જીતવા માટે નિયંત્રણ કરો છો. મન જીતવા માટે તમે આ પ્રોસેસ નહીં કરતા, પણ ભગવાન નામનો વિષય તમને ક્રિસ્ટલ ક્લિયર દેખાય એના માટે મનનું જીતવું જરૂરી છે. એના માટે તમે આ બધું યમ નિયમાદિક કરો છો. સમજો, ક્રિયા સમજો, એનો લોજિક સમજો. એટલે શું કહ્યું અહીંયા? વિષય ઉપર મન ઠેરવીને પ્રબળ સંસ્કાર ઉપજાવવામાં આવે છે. બરાબર? અને એ સંસ્કાર પ્રદીપ્ત થઈ સ્મૃતિ ઉપજે છે. એ સંસ્કાર જે છે તે પ્રદીપ્ત થયો અને એનાથી સ્મૃતિ ઉપજે. કઈ સ્મૃતિ? જે તમને દેખાય કે મને આવી રીતે આ વસ્તુ તે સમય પર દેખાયેલી, કે એનો મને અનુભવ થઈ ગયો. એ સ્મૃતિમાં વસ્તુ બહુ ચોખ્ખી ભાષે છે. આવી ગયું એટલે પેલા ભગવાનને જે જોશે અક્ષરધામસ્થ મૂર્તિને, અને એને જે સ્મૃતિ ત્યારે થશે તે સ્મૃતિમાં ભગવાન એને એકદમ ચોખ્ખા દેખાશે. આપણે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે. પણ એ જેને દેખાય છે એનો જે અનુભવ છે, જેને એ સ્મૃતિ થઈ છે એનો એ અનુભવ છે. અને એ કેવો છે પણ સાંભળો. એ સ્મૃતિમાં વસ્તુ બહુ ચોખ્ખી ભાષે છે, તેથી તે પ્રત્યક્ષ અનુભવ જેવી લાગે છે. હવે એ સ્મૃતિ એને થઈ, એ સ્મૃતિ એને અંદર થઈ ત્યારે એને એ પ્રત્યક્ષ અનુભવ જેવું જ લાગશે. કેમ પ્રત્યક્ષ અનુભવ? કે જ્યારે એના આત્માનું ધર્મભૂત જ્ઞાન અક્ષરધામ સુધી પહોંચશે ત્યારે એ ધર્મભૂત જ્ઞાન જે છે એના દ્વારા એ ભગવાન જે છે એના દર્શન કરશે. આ કેશુ સ્વામીનો જવાબ છે, મારો પોતાનો જવાબ નથી. બરાબર? આપણે એવી ક્રેડિટ લેવાની પડી નથી. સમજો, દાખલા તરીકે રાજેન્દ્રદાસજી એની કથામાં હમણાં જ કહ્યું કે તમે લોકો ચિત્રકૂટ ગયેલા તો ભગવાન શ્રી કૃષ્ણએ જે વૃંદાવનને વિશે જે એમ કહી કે ગોપીઓ જોડે જે એમ કહી કે રાસલીલા કરી, એ ભગવાનનો એકચ્યુઅલી 100મી રાસલીલા હતી. સમજો, એ પહેલાંની 99 રાસલીલા ભગવાને તમે જ્યાં જઈને આવ્યા ત્યાં ચિત્રકૂટમાં કરેલી. કયા અવતારમાં? રામ અવતારમાં. હવે હા, તો એ રાજેન્દ્રદાસજી એમની ઘણી બધી કથામાં આ વાત કરે છે કે રામચંદ્ર ભગવાનને એકચ્યુઅલી લોકો એવું સમજે છે કે બહુ બ્લેક એન્ડ વ્હાઇટ અવતાર છે, મર્યાદા પુરુષોત્તમ. એવું નથી. રામચંદ્ર ભગવાનની ઘણી બધી લીલાઓ આવી વન વિચરણ વખતે સીતાજી જોડે છે. સમજો,
એ તો છેલ્લું એક વર્ષ જે હતું પેલો રાવણ જોડે જે આવ્યું ને, હવે ફોકસ બધો રાવણ પર કરવાનું ને એટલે લોકો કથા વાર્તા વાંચક કે આ બધા જે છે તે આ બધી લીલા ઉપર ધ્યાન નહીં આપતા. બાકી તમે જે ચિત્રકૂટ ગયેલા ત્યાંથી માંડીને જેટલી જગ્યા પર રામચંદ્ર ભગવાન વનમાં રહ્યા અને ત્યાં જેટલા ઋષિમુનિઓનો ભગવાને સંગ કર્યો ને આ તે તો બધા ઋષિમુનિઓ એ ભગવાનની લીલા જોઈને ફ્લેટ થઈ ગયેલા. એવું રામચંદ્ર ભગવાનનું રૂપ હતું. સમજ પડે? રામચંદ્ર ભગવાનનું રૂપ જોઈને પુરુષ એવા ઋષિમુનિઓ ફ્લેટ થઈ ગયેલા. તો કેવું સરસ રૂપ છે. અને એ લોકોને એવું થયું કે આ તો આપણે પુરુષ થયા તે નુકસાન કર્યું, સ્ત્રીયત તો મજા થઈ જાય. એટલે એવો જે એ લોકોએ સંકલ્પ કર્યો એણે કરીને એ ઋષિમુનિઓ બધી શું બનીને આવી? ગોપીઓ બનીને. બરાબર? એટલે ચરિત્રો તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કહેતો હોય અને શાસ્ત્ર સંગત ચરિત્ર હોય ને તો તમને મજા જ આવે. ચરિત્રો એટલે આપણે એવું કહીએ કે 24 કેરેટ્સ ગોલ્ડ. એમાં પછી એ રામાયણના ચરિત્રો હોય કે પછી શ્રીમદ ભાગવતના ચરિત્રો હોય, તમને મજા જ આવે. કહેવાવાળો વ્યવસ્થિત જોઈએ તો મજા આવે. બંધ વાતમાં નહીં મજા આવે. આ વાતું પેલી વાતું એમાં આપણે કોઈ રસ નહીં. ચાલો દીકરા, એટલે શું કહ્યું? તેથી એટલે એ સ્મૃતિમાં વસ્તુ બહુ ચોખ્ખી ભાષે છે, તેથી તે પ્રત્યક્ષ અનુભવ જેવી લાગે છે. કોને? પેલો જે યોગ સિદ્ધ કરતો હોય એને. પણ ખરું જોતાં એ પૂર્વે અનુભવેલા વિષયની સ્મૃતિ જ છે. ખરું જોઈ તેને પૂર્વે જે વિષય અનુભવેલો એની સ્મૃતિ જ રહી છે. સમજો, તમે કોઈ પણ વસ્તુની સ્મૃતિની વાત ક્યારે કરો? સ્મૃતિ એટલે શું? યાદ રાખ. સ્મૃતિ એટલે યાદ આવવું. હવે તમને સ્મૃતિ કેની આવે? જે પહેલાં પૂર્વે સિદ્ધ કરેલું હોય, અનુભવ કરેલો હોય એની જ આવે. એટલે અહીંયા શું કહે તે સાંભળો. પણ ખરું જોતાં એ પૂર્વે અનુભવેલા વિષયની સ્મૃતિ છે. અને સ્મૃતિ કાંઈ પ્રમાણ નથી, અનુભવ પ્રમાણ છે. તમને જે પહેલાં અનુભવ થયો એ જ તમારી સ્મૃતિ બનેલી જ ને. એટલે ઓરિજિનલી તમારી સ્મૃતિ પ્રમાણ નથી, પણ પ્રમાણ શું થયો? અનુભવ છે. સમજો, હું તમને ચોક્કસ ગેરંટીથી વાત કરું, આમાં જો આ ભાઈએ અહીંયા ટીકા નહીં લખેલી હોય ને પાછળ, આ ભાઈ ખબર પણ નહીં પડે. અચ્છા ટોપીને પણ નહીં ખબર પડે. બધું બહુ રહસ્યાર્થ છે. શ્રીભાષ્યના સૂત્રો જે છે ને બહુ રહસ્યમય છે. આ તો આ લોકો પાછળ આ ટીકામાં લખે છે એટલે તમને આટલી ખબર પડે છે ને મને પણ આટલી ખબર પડે છે. બાકી આ સૂત્રો જે નાના નાના સૂત્રો જે છે ને બહુ રહસ્યમય છે, એટલા બધા સરળ નથી. પણ આ લોકોએ ટીકા લખીને બહુ મોટો ઉપકાર કરેલો છે કે ભાઈ જે પ્રત્યક્ષ અનુમાન અને સ્મૃતિ, એમાં જે સ્મૃતિ પ્રમાણ આપે છે તેમાં એકચ્યુઅલી સ્મૃતિ પ્રમાણ નથી. પ્રમાણ એકચ્યુઅલ શું છે? પેલો અનુભવ છે. પણ એ અનુભવને પોતે પોતાની સ્મૃતિ તરીકે પેલો રાખે છે, એટલે અનુભવને યાદ કરે. સમજો, એટલે શું છે? અનુભવ પ્રમાણ છે. સ્મૃતિનો આધાર અનુભવ ઉપર છે. સ્મૃતિનો આધાર કેની ઉપર છે? અનુભવ ઉપર. અનુભવ પહેલા છે, સ્મૃતિ પાછળ. હા, સાંભળો, મને પહેલેથી એવો અનુભવ હતો કે 3 અમૂલના ક્રીમ લેવાના અને એની અંદર ફક્ત 1 જ લીટર દૂધ નાખવાનું ને પછી મેંગો પલ્પ અંદર, એટલે આપણી જે પાકી કેરી હોય એનો એ 500 ગ્રામ જ ખાંડ નાખવાની. તો અંદર ક્રીમનો જે ટેસ્ટ છે ને તે તમે પીતા હો ત્યારે આવે. જો તમે દૂધ વધારે નાખી દો તો એ જ્યુસ લાગે. સમજ્યા? હવે એ મારા અનુભવમાં હતું એટલે મેં પેલાને કહું, જીગરને, દૂધ 1 જ લીટર લાવજો, ક્રીમ 3 લીટર લેજો. જીગર કે મેં કહું એમાં એવું છે કે દૂધ આપણે એટલે નાખીએ છીએ કે આપણી ગરીબી દૂર થાય, અને ક્રીમ આપણે એટલે વાપરીએ છીએ કે સામેવાળાને ક્રીમનો ટેસ્ટ તો આવે કે આપણે ક્રીમ આપ્યું એમ. એટલે આપણે ગરીબ નથી, આપણે બી ક્રીમ ખાઈ શકીએ. 240નો ભાવ. 240નો ભાવ છે. એટલે મેં જીગરને શું કહું કે આપણે આઈસ્ક્રીમની ઓલમોસ્ટ પેરેલલ જ ભાવ છે. 3 લીટર ક્રીમ વાપરશું, 1 લીટર એ માર્કેટમાંથી 200ની કેરી લીધી ને બાકીની કેરી જે હતી તે મંદિરમાં જે લોકોએ 11સમી અહીંયા મૂકેલી તે આપણે લઈ લીધી. લોકો મંદિરમાં કાલે મૂકે, આપણે લઈ લીધી. બાર્ટર સિસ્ટમ. આપણે કેરી લીધી અને ક્રીમલા 4 ગ્લાસ આપી દીધા. બરાબર? બાર્ટર સિસ્ટમ બધે જ કરવી પડે. બરાબર? હવે ઘણા લોકો 11સમાં કેરી મૂકું જે લોકો આપી જાય છે, પાછું એમાં એક સૌથી ઓછું ટેન્શન શું ખબર? અહીંયા ભગવાનને જઈને જે દે ને તે બધી ટોપ કેરી જ આવે, એટલે એમાં ખાટી નહીં આવે. સમજી ગયા તમે? એટલે બધી કેરી મીઠી જ આવે અંદર, ને પાછી બધી કેસર જ હતી. અને આપવાવાળો પણ ડીલર, એણે બધી કેસર જ આપી આપણે, અને આપણે વાપરી પણ બધી કેસર. સમજો? એટલે આને શું કહેવાય ખબર? વિન વિન સિચ્યુએશન.
બધી રીતે વિન વિન સિચ્યુએશન. હવે અનુભવમાં આ બધું હતું પહેલાં કે આવું આટલું જોઈએ, પણ એવી એટલી બધી વસ્તુ પણ જોઈએ ને તો એ સ્મૃતિ થાય ને બરાબર, મગજમાં આવે તો એ અનુભવમાં હતું પહેલાં કે આનું માપ આ જ પ્રમાણે થાય, એ તો બગડી જાય કામ. નહીં તો સામેવાળાને તમે એ ક્રીમનું ફિલિંગ નહીં આપી શકો. પછી કંઈ આ તો મેંગોનું જ્યુસ છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે એ તમને ખબર હોવી જોઈએ કે કાં કેટલું એડિશન કે ડિલિશન કરવાનું છે. એ અનુભવથી, એટલે પ્રમાણ અહીંયા શું થયું ક્રીમનું? અનુભવ થયો, સ્મૃતિ નથી. સમજજો, કારણ કે એ પહેલાં એવું કરેલું છે એટલે થયું. હવે સ્મૃતિ તમને આજે એની આવતી હશે કે મજા આવી ગઈ. મનીષ તો કહે કે પેલા પટિયાલા ગ્લાસ રાખવા હતા ને આટલા મોટા, તો આવતી વખતે હવે 2000 રૂપિયાવાળો કોઈ માણસ, હા બધું કોઈ 2000 રૂપિયા આપે ને તો કોઈ માણસ શોધી લે છે, તો આપણે પટિયાલા આપવું, આપણે આપવામાં કંઈ વાંધો જ નથી. બરાબર કે નહીં દીકરા? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? હા, જો આને પણ ખબર છે સાચી વાત છે. હવે સાંભળો, બ્રહ્મનો પ્રત્યક્ષાદી પ્રમાણથી અનુભવ થતો હોય તો બતાવો. શું કહ્યું કે ભાઈ જો આમાં સ્મૃતિ મેઇન નથી પણ અનુભવ છે. હવે તમે મને એમ બતાવો કે બ્રહ્મનો પ્રત્યક્ષ આદિ પ્રમાણથી અનુભવ થતો હોય તો બતાવો. સમજી ગયા? પ્રત્યક્ષથી એટલે તમને આમ જાતે ઇન્દ્રિયો દ્વારા એ બ્રહ્મનું પ્રમાણ મળતું હોય કે ભાઈ આ ભગવાન છે. કાલે આપણે શું વાત કરેલી કે ભગવાન આપણે બધાને અત્યારે જોઈ રહેલા છે, સમજી ગયા? પણ આપણે એ ભગવાનને જોઈ રહ્યા નથી પ્રત્યક્ષ પ્રમાણથી. જો આપણે એ ભગવાનને જોઈ રહ્યા હોઈએ તો છગન મગન જે કોઈ આખા દિવસ દરમિયાન જે કંઈ પણ ઊંચા નીચી કરે છે, પાણીમાં દૂધ નાખે છે, દૂધમાં પાણી નાખે છે, હીરા બદલે છે, બરાબર, આટાની અંદર કંઈ બીજું નાખે, એ કોઈ નાખે નહીં. પેલાને ખબર જ હોય ગચ્ચર પચ્ચર ક્યાં કરતા હોય, નોરિયામાં દેખતા હે. સમજી ગયા? એટલે આપણે એ ખબર જ હોય કે ભગવાન જોઈ રહેલા જ ને. આપણે બધે જ ભગવાન દેખાતા હોય પેલા યુધિષ્ઠિરની જેમ. ભાઈ આચાર્ય દ્રોણે ફળ ખાવાનું કહ્યું, બધા ખાઈ ગયા. યુધિષ્ઠિરે ના પાડી કે ના ભાઈ તમે એવું કહેલું કે જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં જઈને ખાજે. પણ મને લાગ્યું કે કોઈ અપ્રત્યક્ષ જે છે એ એકચ્યુઅલી તો પ્રત્યક્ષ જ છે, પણ એ મને નહીં જોવામાં આવતું, પણ એ મને જોઈ રહ્યું છે. એ કોણ? તો બ્રહ્મ. તો પછી મને તો એવું કોઈ જગ્યા દુનિયામાં દેખાય જ નહીં કે જ્યાં કોઈ વ્યક્તિ મને જોતો જ નહીં. એટલે હું ફળ પાછું લઈ આવ્યો. આચાર્ય દ્રોણ કહે તું 100માંથી 100 માર્ક તું જ પાસ થયો, બાકી આ બધા છે ને તલવારબાજી તો કરી નાખશે, પણ તારા જેવો બ્રહ્મજ્ઞાની કે ધર્મજ્ઞાની કોઈ થાય નહીં. બરાબર? સાંભળો, શ્રીમદ ભાગવત ગ્રંથ એવું કહે છે યુધિષ્ઠિર જે હતા એના દ્વારા ભગવાને ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હતો, એટલે યુધિષ્ઠિર અહીંયા આલોકને વિશે અવતરેલા. ભીમ અને અર્જુન દ્વારા અધર્મનો નાશ કરવાનો હતો, એટલે યુધિષ્ઠિરનું નામ શું હતું? ધર્મરાજ યુધિષ્ઠિર. એટલે ભગવદ ઈચ્છાથી એ બધા ભાઈઓ આવેલા. ધર્મનો પ્રચાર પ્રસાર કરવા કોણ આવેલા? યુધિષ્ઠિર આવેલા. એટલે એનું નામ શું હતું? ધર્મરાજ યુધિષ્ઠિર. અને પેલા બે ભાઈ હતા તે કોણ હતા? અધર્મનો નાશ કરવા આવેલા. સમજી ગયા? એટલે અર્જુનસિંહ અને ભીમસિંહ એ બંને ધનાધની કરીને અધર્મનો નાશ કરતા હતા. સદેવને નકુળ હતા, તે એ લોકોએ પણ ઘણા યુદ્ધ કરેલા. બરાબર? સદેવ જ્ઞાન માટે આવેલા, એ જ્ઞાની બહુ હતા. સમજો, હા, એ ત્રિકાળદર્શી વ્યક્તિ હતા, એ જ્ઞાની બહુ હતા. પણ ધર્મનો પ્રચાર પ્રસાર તો આજે તમે જોઈ લો, સમ્રાટ યુધિષ્ઠિર કે ધર્મરાજ તો યુધિષ્ઠિર જ કહેવાય, બીજા કોઈને તમે ધર્મરાજ ના કહી શકો. અને હતા પણ એકચ્યુઅલી ધર્મરાજનો અવતાર. બરાબર? એટલે ભાગવતજીમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ યુધિષ્ઠિર દ્વારા ધર્મ પ્રવર્તન કરાવવા એવા ચરિત્રો ભગવાને કર્યા. એટલે યુધિષ્ઠિર ધર્મ પ્રવર્તન કરવા આવેલા. સમજો? બરાબર? ચાલો, 10મા સ્કંદમાં લખેલું છે, 90મા અધ્યાયમાં કે 89મા અધ્યાયમાં છે. અનુભવ બહારની વસ્તુને એ વિષય કરે તો તે ભ્રમરૂપ થાય. એટલે સાંભળો, યોગી પ્રત્યક્ષ જે ઉપર જણાવ્યું તેમ સ્મૃતિ રૂપ જ છે. તે અનુભવની મર્યાદા બહાર જ ન પડી શકે, કારણ કે અનુભવની બહારના વિષય સાથે એનો સંબંધ નથી. આવી ગયું આપણે જે કહીએ તે. યોગીને જે અનુભવ થયો તે એની સ્મૃતિમાં જ રહી શકે. સિમ્પલ વાત. યોગીની કા વાત કરો? કાલે ક્રીમ પીધું તે તમારા લોકની અનુભવમાં ને સ્મૃતિમાં જ છે. જે લોકો નહીં આવેલા એ લોકો તો ક્રીમ અત્યારે ખાલી વિચાર જ કરી શકે. હવે એ ઘરે જઈને એવો પ્રયત્ન કરજે, હા ક્રીમ ખાધું જ ને આવી રીતે આપણે પણ ખાઈને જ રહીશું. જય તું એક ક્રીમ લઈ આવતો, પહેલાં કેરીની સિઝન ચાલે છે.
બરાબર, આઈડિયા આવે જ તમને. હવે જેણે ગ્રહણ કર્યું એની સ્મૃતિમાં એ આવી ગયું, બીજાની સ્મૃતિમાં પણ નહીં આવે. એટલે અહીંયા શું કહે, યોગીએ જે અનુભવ કર્યો તેનો પોતાનો અનુભવ છે, પણ બીજાનો અનુભવ એ થતો નથી. એ એની શું છે? મર્યાદા છે. આ થઈ પ્રત્યક્ષ પ્રમાણની મર્યાદાઓ, કે ભાઈ પ્રત્યક્ષથી ભગવાન ગ્રહણ નહીં કરી શકતા તે એટલા માટે એના કારણો અહીંયા રજૂ કર્યા. અનુમાનથી પણ ન જણાય. હવે બીજું પ્રમાણ, પ્રત્યક્ષ પછી બીજું પ્રમાણ કયું છે? અનુમાન. અનુમાન પ્રમાણનું બેસ્ટ ઉદાહરણ શું છે? કે ધુમાડો દેખાય છે એટલે નીચે ચોક્કસ શું લાગી હોવી જોઈએ? આગ લાગી હોવી જોઈએ. વળી બ્રહ્મ અનુમાન પણ પ્રમાણ નથી. પહેલું પ્રત્યક્ષ પ્રમાણ તો નહીં હોઈ શકે, તો આપણે જોઈ લીધું. હવે અનુમાનને ખોટું કરે છે. કેવી રીતે? અનુમાન પ્રમાણ વિશેષ તો દ્રષ્ટ હોય, અગર સામાન્ય તો દ્રષ્ટ હોય. અતિ એક મિનિટ હા, કોઈક એવું લિંગ બતાવવું જોઈએ કે જેની સાથે હંમેશા પરમાત્મા જોડાયેલા જ અનુભવમાં આવ્યો હોય, એટલે વિશેષ તો દ્રષ્ટ. અથવા તો કોઈક એવું લિંગ બતાવવું જોઈએ કે જે અમુક ગુણવાળા પુરુષ વિશેષ વિના બની શકે નહીં, જે પુરુષ વિશેષને પરમાત્મા ન પાય. સામાન્ય તો દ્રષ્ટ. ઓકે, સમય ઓછો છે પણ કોશિશ કરીએ. આ બે વસ્તુ સમજીએ, વિશેષ તો દ્રષ્ટ અને સામાન્ય તો દ્રષ્ટ. વળી બ્રહ્મ અનુમાન પણ પ્રમાણ નથી. અનુમાન પ્રમાણ તો વિશેષ તો દ્રષ્ટ હોય, અગર સામાન્ય દ્રષ્ટ હોય. બરાબર, સામાન્ય તો દ્રષ્ટ હોય. હવે શું કહ્યું? અનુમાન પ્રમાણની બે વાત કરી. જેમ પેલા પ્રત્યક્ષમાં બે કહ્યું ને, એક ઇન્દ્રિયજન્ય અને યોગીજન્ય. ઇન્દ્રિયજન્યની વાત કરી, એની મર્યાદા બતાવી. યોગીજન્ય કહ્યું, એની મર્યાદા બતાવી. તેમ અનુમાનમાં પણ આ બે વાત છે. હવે આ છે ને, આ બધા વેદાંત અને વ્યાકરણોના વિષય છે. આ તો તમે લોકો અહીંયા બેઠેલા છે અને આપણું ચાલી રહેલું છે તો ચાલી રહેલું છે. બાકી આ બધા વિષયો જે છે ને, આ બધા મોઢે કરવાના, ગોખવાના વિષય છે. જેમ પેલામાં પ્રત્યક્ષ પ્રમાણની મર્યાદા, તો પરીક્ષામાં સવાલ પૂછાયો હોય કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણની મર્યાદા બોલો, તો પેલા જે પરીક્ષા આપતો હોય એને લખવું પડે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ તે આ રીતે બે રીતે સિદ્ધ થતા હોય. એના બે એ છે કે ઇન્દ્રિયજન્ય અને બીજું યોગજન્ય. ઇન્દ્રિયજન્યમાં જે તે ઇન્દ્રિયો દ્વારા જે તે વિષય ગ્રહણ થાય, બીજી ઇન્દ્રિયો દ્વારા ન થાય. પછી પાછું જેને સુખ આવે એને જ આવે, જે ગ્રહણ કરે એને બીજાને ન આવે. યોગજન્યમાં જે યોગીજન્ય જે છે તે યોગી જે છે એને જ અનુભવ થાય, એનો બીજાને ન થાય. હવે એમાં અનુભવ મુખ્ય છે. એની સ્મૃતિ જે છે તે તો એના અનુભવને આધારે છે. આવી રીતે પેલો પરીક્ષામાં લખે ત્યારે એને 4માંથી 4 માર્ક્સ મળે. કોઈ વેદાંત ભણવા ગયો હોય, હવે એમાં એના આ બધા ટોપિક આવે કે ભાઈ રામાનુજ વેદાંત છે, એનું બ્રહ્મ કેવી રીતે સિદ્ધ થાય છે. એટલે પહેલાં એણે પ્રત્યક્ષ અનુમાન અને સ્મૃતિ એના દ્વારા સિદ્ધ નહીં થતું એ સાબિત કરવું પડે, અને પછી છેલ્લે શાસ્ત્રો યોનિત્વાત એમ કરીને આ આખું સૂત્ર જે છે તે આખું લખવું પડે કે શાસ્ત્ર દ્વારા જે બ્રહ્મ સિદ્ધ થાય છે. હવે જ્યારે એ આ બીજું અનુમાન પ્રમાણ કહે તો એમાં એને આ મોડે કરવું પડે કે અનુમાનના તો આ બે પ્રમાણ છે. કયું? વિશેષ તો દ્રષ્ટ અને સામાન્ય દ્રષ્ટ. સામાન્ય તો દ્રષ્ટ. હવે વિશેષ તો દ્રષ્ટ એટલે શું? આપણે 1 મિનિટમાં સમજીએ. કોઈક એવું લિંગ બતાવવું જોઈએ કે જેની સાથે હંમેશા પરમાત્મા જોડાયેલા હોય, જોડાયેલો જ અનુભવમાં આવ્યો હોય. કોઈક એવું લિંગ. લિંગ એટલે અહીંયા શું લેવાય ખબર તમને? પ્રતીક, સિમ્બોલ. દાખલા તરીકે મહાદેવનું લિંગ શું છે? સિમ્બોલ. આ જે તમે જોયું ને, આ લિંગ જે છે તે મહાદેવજીનું પ્રતીક છે. શિવલિંગનું જે આપણે જે તમે કેવું છો, આ ગૌરવ જે સેવા કરતો હતો, બરાબર, એ શિવલિંગ જે છે તે શું છે? તો શિવનું પ્રતીક છે. તો તમારે વિશેષ હતો એટલે શું? દ્રષ્ટ. સાંભળો, કોઈક એવું લિંગ બતાવવું જોઈએ કે જેની સાથે હંમેશા પરમાત્મા જોડાયેલો હોય, એવો અનુભવ્યો હોય, એટલે એવું અનુભવમાં આવ્યું હોય. એટલે તમારે કોઈક એવું લિંગ એટલે કોઈ એવું પ્રતીક બતાવવું જોઈએ કે જેને કારણે એવું અનુભવમાં આવે કે આ પરમાત્મા છે. બરાબર, આ પહેલી વાત. હવે બીજી વાત, અથવા તો કોઈક એવું લિંગ બતાવવું જોઈએ કે અમુક ગુણવાળા પુરુષ વિશેષ વિના બની શકે નહીં, જે પુરુષ વિશેષને પરમાત્મા નામ અપાય. આ પછી તમને એક એવું અનુમાન કરવાનું છે કે જેમાં અમુક ગુણ એવા સ્પેસિફિક હોય કે જે ફક્ત પરમાત્મામાં જ હોય, બીજા કોઈમાં નહીં હોય. આપણામાં તો બધામાં કોઈ ગુણ મળતા આવે, બરાબર. એટલે શું કહ્યું? તો કોઈક એવું લિંગ બતાવવું જોઈએ, એટલે કોઈ એવું પ્રતીક બતાવવું જોઈએ કે જે અમુક ગુણવાળા પુરુષ એટલે વિશેષ વિના બની શકે નહીં. સમજો, એટલે કોઈ એવું પ્રતીક બતાવો કે જે અમુક
વ્યક્તિમાં જ પોસિબલ થાય કે શક્ય થાય, બીજા કોઈમાં નહીં. અને એ વ્યક્તિ કોણ? પરમાત્મા. આવા બે અનુમાન કયા છે. તમે આગળ જેમ જેમ સમજશો એમ તમને ખબર પડશે. હવે આની તમારે પૂરેપૂરી વાત આ સમજવી હોય, અનુમાનનું મુખ્ય પ્રમાણ ન્યાયવાળા આપે છે. અનુમાન પ્રમાણને માનનારા કોણ છે? તો ન્યાયવાળા છે. ન્યાય કોનું છે? ગૌતમ ઋષિનું. બરાબર? તો તમારે ન્યાય સૂત્ર જે છે એનું 1, 1 અને 5 અને એનું ભાષ્ય જે છે તે તમારે સમજવું પડે. એટલે કોઈ ન્યાયના આચાર્ય હોય એને આ બહુ જોરદાર આવે, કારણ કે એને પાછા ભણેલા હોય, એટલે રિયલી ભણેલા હોવા જોઈએ. પછી જય સ્વામિનારાયણ. પરીક્ષા ખાલી આપવા પૂરતી આપી એને કંઈ નહીં ખબર હોય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મ